અનંત કરુણાના સાગર પરમ તારક પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને સ્વભાવના પૂજ્યપાદ ધનેશ્વર સુરેશ્વરજી મહારાજા નામ ધનેશ્વર સુરેશ્વર ધન અને ઈશ્વર એટલે જોઈએ સારું ના ચાલે એકવાર વાત કરી કે જે તીર્થંકર પરમાત્માની પૂજા કરે શું ફળ મળે? હરિયંત પરમાત્માની ભગવાનની પૂજા કરે ફળ શું મળે? મનની પ્રસન્નતા. ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ છિદ્યંત વિઘ્ન વલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનેશ્વર. જીનેશ્વરની બદલી કોઈ ધનેશ્વરની પૂજા કરે તો શું થાય? મારે કેવું 4000 સેકન્ડ પણ તો શું થાય એમ કહું છું. પુણ્ય જીનેશ્વરની બદલી ધનેશ્વરની પૂજા કરે. જો જીનેશ્વરની પૂજા કરે તો ફળ શું બતાવ્યું? ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ. જેટલા ઉપસર્ગો છે એ બધા નાશ પામી જાય. ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ છિદ્યંતે વિઘ્નોની વેલડીઓ એ બધી છેદાઈ જાય. મનઃ પ્રસન્નતામેતિ ચિત્ત પ્રસન્ન બને. ક્યારે? પૂજ્યમાને જીનેશ્વર. જીનેશ્વર પરમાત્માની પૂજા ભક્તિ કે જીનેશ્વરને માને એમની પૂજના કરે તો આ ફળ મળે. તો ધનેશ્વરની પૂજના કરે તો એને માને તો ઉલટું થઈ જાય. શું થઈ જાય? ઉપસર્ગા જટિત્યાંતિ વર્ધન્તે વિઘ્ન વલ્લય મનઃ સંક્લેશતામેતિ પૂજ્યમાને ધનેશ્વરે. આજે નવો શ્લોક આવ્યો. ઉપસર્ગા જટિત્યાંતિ જલ્દી આવવા લાગે. ઉપસર્ગા જટિત્યાંતિ વર્ધન્તે વિઘ્ન વલ્લય. વિઘ્નની વેલડીઓ બધી વધવા લાગે. કારણ કે આ ઇન્કમ ટેક્સ વાળા, સેલ ટેક્સ વાળા, જીએસટીના પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમ, બધા ઉપસર્ગો પછી વિઘ્નોની વેલડી બધી વધવા લાગે. અને મનઃ સંક્લેશતામેતિ ચિત્ત સતત સંક્લેશ મારે. રૂપિયા ક્યાં શું કરશું, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ, ક્યાં બંગલો લેશું, ક્યાં બીજી ક્યાં રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને. એટલે એ ચિત્ત સતત સંક્લેશમય બને. ક્યારે? પૂજ્ય માને ધનેશ્વર. એ ધનેશ્વરની પૂજના કરે, બહુમાન કરે. મતલબ કહેવાનો કે એની પાછળ પડ્યો રહે તો એને આ હાલત થાય. મહાપુરુષો શત્રુંજય ગિરિરાજ ધનેશ્વર સુરેશ્વરજી મહારાજા શત્રુંજય ગિરિરાજના ગુણગાન ગાઈ રહ્યા છે. અને એમાં ભગવાન મહાવીર પરમાત્મા સમોષણ બિરાજમાન થયું છે. પ્રભુ પધારેલા છે. પ્રભુ દેશના આપી રહ્યા છે. આત્માથી જીવો. વિશ્વમાં ઘણા બધા પુણ્યાત્મા હોય છે. જૈન હોવા છતાં પણ બધા જ આત્માર્થી હોય એવો કોઈ નિયમ હોતો નથી. આજે આપણા સંઘમાં આટલા બધા પુણ્યાત્માઓ છે પણ પ્રવચન સાંભળવાના કેટલા આજે એવા હશે કે ઘરમાં બેસી રહેલા હશે, નવરા બેઠા હશે, પરંતુ પ્રવચન સાંભળવાનું મન ન થાય. ઉદયમાં વસ્તુ ના, આ વસ્તુ ઔદયિક ભાવની નથી. આ વસ્તુ ઔદયિક ભાવની નથી. જ્યાં જ્યાં આત્મ ઉત્થાન છે એ બધા જ રસ્તા એ પુરુષાર્થના છે, ક્ષયોપશમ ભાવના છે. પુરુષાર્થના છે, ક્ષયોપશમ ભાવના છે. અને જ્યાં પૌદ્ગલિક ક્રિયાઓ, પૌદ્ગલિક બાબતોની અથવા પૌદ્ગલિક વસ્તુઓની પ્રાપ્તિ, ત્યાં બધું ઔદયિક વાત છે, ઉદયની વાત આવે. રૂપિયા કમાવા એ પુણ્યથી કે પુરુષાર્થથી?
વધારે પુણ્ય હા? વધારે પુણ્ય પુણ્ય જ જોઈએ. પુરુષાર્થ તો ઠીક છે. હવે એક અંગૂઠા છાપો ને તો અબજપતિઓ છે, અંગૂઠા છાપો તો અબજપતિઓ છે. અને મહેનતથી રૂપિયા મળતો હોય ને તો રેલવેનો પોર્ટર વધારે મહેનત કરે છે. પેલા કાળી મજૂરી, પથ્થર તોડનારા કાળી મજૂરી કરે છે. દેરાસર જિનાલયોના કામ કરનારાઓ એ કેવી કાળી મજૂરી કરતા હોય છે. કેટલા મોટા તોતિંગ પથ્થરો એને ખસેડવાના, ઉપર ચડાવવાના, આ બધી મહેનત કોઈ જેવી તેવી નથી. મહેનત જો પુરુષાર્થથી આ પૈસો મળતો હોય તો પૈસાદાર કોણ હોવા જોઈએ? મજૂરો હોવા જોઈએ. જ્યારે તમે માત્ર એક ફોન કરો છો ને 2 લાખ 5 લાખ સોદા થઈ જાય છે. એક માત્ર ફોનથી એક ભાગશાળી આવેલા, હું તમે શું બિઝનેસ છે? કે આપણે એક વાલનો ધંધો છે. શું ભાઈ? સોરી, કયો છે? એક વાલનો ધંધો. મેં કયો વાલ એટલે શું? કે સમુદ્રમાં આવે છે ને ત્યાં વાલ વચ્ચે નાખવાના આવે છે, સમુદ્રની વાતમાં આવે છે. એવું છે ધંધો. એ વાલની, એક વાલની કિંમત કેટલી હોય? એક મર્સિડીસ. શું કે? શું કે? એક વાલની કિંમત કે એક મર્સિડીસ. એક ફોન કરે અને આ એક મર્સિડીસ કામ થઈ જાય. એક કામ એટલે આ તમારું પુણ્ય કેવું છે? અર્થાત જેને પુણ્ય છે ને, રસ્તે ચાલતા ચાલતા કદાચ ઠોકર વાગે, પથ્થરો ઉખડી જાય, અંદરથી ચરું મળી જાય. પોસિબલ ઓર નો? હા, અનુપમા દેવીને એ જે વખતે ખાડો ખોદવા ધન દાટવા ગયા છે, ધન દાટવા ગયા અને ધન નીકળ્યું. એટલે સ્વામીનાથ, આ ધન દાટવાની ચીજ નથી, બતાવવાની ચીજ છે. આ ધન એવી રીતે વાવો, એવી રીતે વાવો, લોકો જુએ પણ ચોરે નહીં. લોકો જોઈ શકે. આ ઝીણી ઝીણી કોતરણી, ઊંડામાં ઊંડી કોતરણી, વિશ્વ લેવલે 800 વર્ષ થયા. આજે વિશ્વની કોતરણીમાં ફર્સ્ટ નંબર આબુ દેલવાડાના મંદિરો, જિનાલયો. આ ધન એમાં વાપર્યું જે લોકો જોઈ શકે છે પણ ચોરી શકતા નથી. એક રસ્તે ચાલતા ચાલતા કદાચ આવી રીતે રૂપિયા, સંપત્તિ મળી પણ જાય, લેવી ન લેવી એવા સાઈડ પર મૂકો, પરંતુ રસ્તે ચાલતા ચાલતા પણ આ બધું પુણ્ય હોય તો આ બધું પ્રાપ્ત થઈ શકે છે. એક ઘોડો ગધેડો બાંધેલો હોય અને ઉછળે અને પેલો બાંધો તૂટી જાય અને અંદરથી ધન નીકળે. આવું પણ બનેલું છે, બનતું હોય છે. આ સંપત્તિ એ પુણ્યની વસ્તુ છે, ઉદયની વસ્તુ છે. પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિ, હિતેનભાઈ, એ ઉદયથી વાત આવે. જ્યારે સામાયિક કરવું હોય તો પુરુષાર્થ છે, એમાં ઉદય નહીં. ધર્મની જ્યાં જ્યાં આત્મોત્તરની વાત આવશે, પુણ્ય હોવું જોઈએ, પણ ગાવું છે. દરેક બાબતોની અંદર 5 સમવાય કારણ આવે. 5 સમવાય કારણ, જે કાળ, સ્વભાવ, પુરુષાર્થ, નિયતિ, કર્મ. 5 સમવાય કારણ, કાળ, સ્વભાવ વગેરે. એ આજે કેરી ક્યાં મુક્તિ નથી, એ કાળ પાક્યો નથી. કેરી ક્યારે ઉગે? એ શેની સિઝનનો કાળ પાકે ત્યારે. સ્વભાવ, જે લીંબો ઘણા કે છે, અને બહેનોમાં ખાસ કે સાહેબ કેટલું કામ કરીએ ઘરની અંદર, કેટલા સાચવીએ, બધાને સાચવીએ, તો પણ જસની બદલે જૂતા મળે છે. કારણ શું ભાગશાળી? સંસારનો સ્વભાવ એવો છે. કાળ, સ્વભાવ, નિયતિ. પૂજ્ય બધા આગમો ધારક સાગરજી મહારાજે આ વાત કરી. સંસારનો સ્વભાવ જ એવો છે. ગમે એટલું સારું કરવા જાઓ, લગ્ન વખતે કુંડલી જોવા છે, પહેલાં કશું જોવાતું નહોતું. પંચની સાક્ષી પરણાવે તે પતિ કે પત્ની, પહેલાં બધું જોવાતું નહોતું. આજે કુંડલી ગુણો કેટલા મેચ કરે છે. આગળ વધતા બ્લડ પણ મેચ કરતા હોય. આગળ વધતા એક ભાગશાળી બતાવવા ગયા, પતિ પત્ની ડૉક્ટરની પાસે ગયા અને એ પત્નીનું બોડી ચેકઅપ તપાસ કરવાનો અને બ્લડ ચેક કર્યું. નામ પૂછ્યું કે તમારું નામ શું? તો કે દીપિકાબેન. વધુ નામ દીપક. શું વાત છે?
તમારું નામ મળતું છે, ગામ એ પણ મળતું છે, બંને સુરતના છે, બંને સુરતમાં છે અને આજુબાજુના છે. શું વાત છે! અને સમાજ પણ એક બધી રીતે એક એમ કરતાં કરતાં બ્લડ ચેક કર્યું એટલે એ બંનેનું બ્લડ સેમ ટુ સેમ આવ્યું. પતિને વાત કરી, જુઓ આ તમારી પત્નીનું બ્લડ એ પણ તમારી મેચ છે, એકદમ તમારો સંસાર કેવો છે, બ્લડ પણ બરોબર મેચ થાય છે. એ થાય જ નહીં આવે કે 20 વર્ષથી મારું લોહી પી ગઈ છે. એ આજે આટલું બધું મેળવે છે, એટલા બધા કુંડલી વગેરે ઘણું મેળવે છે, બધું મેળવે છે અને છતાં પણ સુકાનો જોઈ લગ્ન કરે, મુહૂર્ત બરોબર જુએ છે, બધી રીતે બેસ્ટમાં બેસ્ટ મુહૂર્તમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ભલે શુક્રવાર આવે તો શુક્રવાર, રવિવાર નથી જોઈતો, આ લગ્નની બાબત છે એમ કરીને મુહૂર્ત પણ ટોપમાં ટોપ જોઈએ, બધું ટોપ હોય અને છતાં પણ લગ્ન કર્યા પછી લગ્ન કર્યા પછી એક ભાગશાળી જ્યોતિષ પાસે ગયા. હજી લગ્ન કરે માંડ 8-10 મહિના થયા હશે, હજી 10-12 મહિના માંડ થયા હશે. જ્યોતિષી પાસે ગયા, હાથ બતો જોતો ભાઈ યાર હું તો સંસારમાં કંટાળી ગયો છું. એવું પાત્ર મળ્યું છે, એવું પાત્ર મળ્યું છે કે સંસારમાં કંટાળી ગયો છું. આ તો જુઓ હવે ક્યારે જીવનમાં શાંતિ છે. ઓહો, કાંઈ વાંધો નહીં, ખાલી 2.5 વર્ષનો પ્રોબ્લેમ છે. કેટલું? 2.5 વર્ષનો પ્રોબ્લેમ, પછી શાંતિ છે ને? ના, પછી તમે ટેવાઈ જશો. પછી તમે ટેવાઈ જશો. આખો સંસાર આટલા બધા મુહૂર્તો જોઈને, બધી રીતે બેસ્ટમાં બેસ્ટ જોઈને લગ્ન કરવામાં આવે, છતાં પણ ઇટ્સ કોલ સંસારનો સ્વભાવ જ એવો છે. સંસારનો સ્વભાવ જ એવો છે. બરોબર. સાગરજીમાં જ વાત કરી, એક્ઝામ્પલ દ્રષ્ટાંત મૂક્યું, જેમ કે લીંબોળીનું ઝાડ છે અને એને ખાતર ટોપમાં ટોપ નાખવામાં આવ્યું છે, પાણી પણ સમયસર પીવડાવવામાં આવે છે, હવા પાણી એ પણ બરોબર વ્યવસ્થિત હવા પણ મળે છે, તડકો પણ સબ પ્રમાણે એને પ્રાપ્ત થતો છે, બધી રીતે બેસ્ટમાં બેસ્ટ વાતાવરણ છે. અને એમ કરતાં ઝાડ મોટું થયું, લીંબોળી ઉત્પન્ન થઈ, લીંબોળી આવી ગઈ અને પછી ચાખવા જાઓ, કેવી લાગે? કડવી. કેમ ભાઈ? આટલું ટોપ પાણી પીવડાવ્યું, ટોપ ખાતર આવ્યું, પેલી કેરી મીઠી લાગે છે અને આ કડવી લાગે છે. આવું કેમ? સ્વભાવ. દરેકમાં કાળ, સ્વભાવ, પુરુષાર્થ, કર્મ, નિયતિ, આ 5 કારણો દરેકમાં હોય. એકની પ્રધાનતા હોય, 4 ગૌણ હોય. એવી રીતે સાધુપણામાં પણ, સામાયિકમાં પણ પુણ્ય તો ખરું જ. શ્રેણિક મહારાજા એક સામાયિક પણ કરી શકતા નહોતા, એમને અવિરતિનો ઉદય હતો, અવિરતિ કર્મનો ઉદય હતો, એક સામાયિકપણે કરી શકતા નહોતા. પરંતુ મૂળ મુખ્ય વાતમાં, વિરતિ ધર્મમાં અથવા જ્યાં આત્મા ઉત્થાનની બાબત છે, એ બધે પુરુષાર્થની પ્રધાનતા છે, ઉદય નહીં. સમજાય છે? પુરુષાર્થની પ્રધાનતા. રસ્તે ચાલતા ચાલતા કદાચ એ તમને ચરુ મળી ગયો કે પૈસા મળી જાય, કોઈનું પડ્યું તમને મળ્યું, આવું કદાચ બની ગયું હોય, પણ રસ્તે ચાલતા ચાલતા ઓઘો મળે છે, મળ્યો તો ઓઘો મળે છે. અને કદાચ મળે તો શું કરો? લઈ નાખજો. ઓઘો લઈ નાખશે કોને? ઓઘો મળી જાય તો શું કરો? કોઈ પૂછ્યા કોઈ પડ્યો છે અને કોઈનું પાકીટ મળે તો, કોઈનું 2,000 ભરેલું પાકીટ મળી ગયું તો ભંડારમાં પૂરી દે. એટલે રસ્તે ચાલે. એનો મતલબ, કહેવાનો મતલબ, આના માટે પુરુષાર્થ જોઈએ, સામાયિક માટે પુરુષાર્થ જોઈએ, પ્રવચનમાં આવવા માટે પુરુષાર્થ જોઈએ, પૂજા કરવા માટે પુરુષાર્થ જોઈએ. આ દરેક બાબતોની જ્યાં આત્મ ઉત્થાન છે, એ દરેક બાબતોમાં પુરુષાર્થની પ્રધાનતા છે. નૌકાર વડે ઘણા બેસો એ પુરુષાર્થ છે. ભલે મન ગમે ત્યાં, છતાં પણ એ વસ્તુ પુરુષાર્થની છે. આત્મ ઉત્થાનની તમામ બાબતો, એમાં મહત્તા પુરુષાર્થની. નસીબમાં હસત થશે એવું ત્યાં બોલવાનું ન હોય. દીક્ષા પુણ્યમાં હસત લેવાશે, પુણ્યમાં તું ઊભો થા, પ્રયત્ન કર. હું ઘણી વાર કહું,
હું પુણ્યમાં લાવી આપું છું. લેવું છે પુણ્યમાં? લાવવું છે? કોને ઉદયમાં લાવું છે બોલો તો? લાવી આપું આપણે તરત જ ઓન ધ સ્પોટ. ચોમાસું હોય તો અક્ષર કરશું. હા, બધાને નજર પરાગભાઈ ચોમાસું હોય તો અક્ષર કરશું આપણે. એટલે એ બધું આ પુરુષાર્થની બાબત છે. જે આત્મ ઉત્થાનની બાબત છે એ બધું પુરુષાર્થની બાબત પુરુષાર્થની વાત છે. એટલે શત્રુંજય આત્મ દરેક પુણ્યાત્માને આટલા બધા ઘરો આપણા અહીંયા હોવા છતાં પણ પ્રવચનમાં આવનાર કેટલા? ઉદયમાં નથી એમ નહીં, પુરુષાર્થમાં કચાશ છે. પુરુષાર્થમાં કચાશ છે. ઘરેથી નીકળે એક ભાગ સ્થળી એવા હતા કે જેમને સાબરમતીમાં મેં ચોમાસું કર્યું અને ઉપધાન કરાવવાના હતા. પહેલું ફોર્મ એમને ભર્યું. આગળ વધીને દાતામાં પણ સહી રકમ એમને અર્પણ કરી, ઉપધાનમાં લખાવી અને ઉપધાનના દિવસો નજીક આવવા લાગ્યા અને પોતાની કિડની બેનને આપવાનો વારો આવ્યો. એટલે ઉપધાન બેસી શક્યા નહીં. બીજા વર્ષે ત્યાંથી મેં ઉપધાન ધણકમાં કરાવ્યા અમદાવાદમાં. એમાં પણ એમને ફોર્મ ભર્યું. પરિવારવાળા જે તમારી તબિયત કહેવાથી નથી, તમે ઉતાવળ કરો છો, છતાં લોકોને આગળ ડૉક્ટરે બતાવ્યું ડૉક્ટર હજી તમારે પ્રોબ્લેમ ઘણા બધા છે. ફોર્મ ભર્યું હોવા છતાં પણ એ ઉપદાન કરી શક્યા નહીં. ત્રીજે વર્ષે ઉપદાન કરાવ્યા સુરત અમરોલીમાં. ઉપદાન કરાવ્યા એમને ફોર્મ ભર્યું, સામાન લઈને આવી ગયા. અત્તરવાયણું કરવા ગયા અને ફોન આવ્યો કે તમારા સાડી જે સિરિયસ હતા હમણાં ઓફ થઈ ગયા, જલ્દી આવી જાઓ. જે સાડી સિરિયસ હતા ઓફ થઈ ગયા. કદાચ સાહેબ બેસી ગયો હોત તો જાત નહીં ચાલત, પણ હવે તો જવું જ પડશે કારણ હજી ઉપદાન બેઠો નથી. એટલે ત્રીજે વર્ષે પણ એમના ઉપદાન રહી ગયા. આનો મતલબ કર્મ, આનો મતલબ પુણ્યમાં નસીબમાંથી. પછી ચોથે વર્ષે એમને નેમિશ્વરી મહારાજ સાહેબના એટલે ખડોલમાં એમને પછી ઉપદાન તપ કર્યા. ખડોલમાં એમને ઉપદાન તપ કર્યા. પછી 35 પાછું મારી પાસે કર્યું. એટલે કહેવાનો મતલબ કે એ 3 વર્ષ લાખ લગાટ એમને ફોર્મ ભર્યા, બધી રીતે આગળ વધ્યા, છતાં પણ આને કહેવાય પુરુષાર્થ કરવા જાઓ. ઘરથી બહાર નીકળો, આવી ગયા છો અને એવું આકસ્મિક કામ બન્યું કે હવે મારે પ્રવચન છોડવું જ પડશે, તો માનવું પડે કે ભાઈ નસીબમાં નથી. પુણ્યમાં કચાશ સમય શકે, પણ બાકી ઘરે બેઠા હોઈએ, ફ્રી બેઠા હોઈએ, છતાં પણ પ્રવચન સાંભળવા ના આવે, ફ્રી બેઠા હોઈએ, એવું કામ ન હોય તો પણ પ્રવચનમાં મોડા આવાય, તો પ્રવચન મોડા આવીએ તો આ બધા આપણા દોષ છે. આમાં ઉદયની વાત કરવાની નહીં, આમાં પુરુષાર્થ કચાશ છે. સામે કરવું હોય એમાં પુરુષાર્થ જોઈએ, એમાં પુણ્ય ગૌણ છે. ભગવાન મહાવીર પ્રભુએ દેશનો શુભારંભ કર્યો છે. ઇન્દ્ર મહારાજે પ્રશ્ન કરેલા છે અને જવાબમાં આગળ વધી રહ્યા છે કે શત્રુંજયનું નામ લે અને સ્મરણ કરે. કાલે વાત કરી કર્મ ખરી પડે. બીજો શ્લોક આગળ શ્લોક મૂક્યા બીજા કે દ્રષ્ટાંત તરીકે જેમ ભગવાન પારસનાથનું નામ લે અને સર્પનું ઝેર ઉતરી જાય. સર્પનું ઝેર વસગરમ પાસમ વંદામી કમ્મ ઘણમુકમ વિષહર વિષ નિન્નાસમ મંગલ કલ્યાણ આવાસમ. એક પરમાત્મા શંખેશ્વર પાર્ષદ ભગવાન કે પાર્ષદ પરમાત્માના નામની પણ તાકાત કઈ છે. વસગરમ સ્તોત્ર એ સ્પષ્ટ ભદ્રભાવ શ્રીશ્વરજી મહારાજ 14 પૂર્વધર પુણ્યાત્મા એમની સંપૂર્ણ રચનાઓ તીર્થંકર વચન તુલ્ય વેલિડ હોય, છદ્મસ્ત હોય તો પણ 10 પૂર્વધર કે એનાથી આગળ જે કંઈ પણ હોય 14 પૂર્વધર વગેરે 10 પૂર્વધર હોય કે 14 પૂર્વધર હોય, આવા પુણ્યાત્માઓની, આવા ગુરુ ભગવંતોની રચના, એમના ગ્રંથો તીર્થંકર તુલ્ય, મૂળ આગમ તુલ્ય એમના વચનો વેલિડ હોય. એક પણ ભૂલ, રસવઈ, દીર્ઘઈ, કાનો માત્ર એમાં કોઈ જરૂર હોતી નથી.
એ કદાચ જો ભણ્યા હોય ને તત્વાર્થ સૂત્ર ઉમા સ્વાતિ જે ભગવંતે બનાવેલું છે એમાં એક સ્ટાર્ટિંગના અધ્યાયમાં એક સૂત્ર છે મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. મતિ જ્ઞાન, સૂત્ર જ્ઞાન, અધિજ્ઞાન, મને કેવું જ્ઞાન, આ પાંચેય જ્ઞાન છે. અહીંયા કેવલાની તરીકે બહુવચન શબ્દ મૂક્યો તો જ્ઞાનાની તરીકે બહુવચન મૂકવું જોઈએ ને એક વચન કેમ મૂક્યું? આવો શિષ્યએ પ્રશ્ન કર્યો. અહીંયા તો આટલા પાંચ બતાવો છો અને પછી જ્ઞાન કેમ બતાવો છો? જ્ઞાન છે આ પાંચે જ્ઞાનાની એ જો બહુવચન મૂક્યું છે તો અહીંયા અરે કેવલાની એ બહુવચન શબ્દ મૂક્યો છે તો જ્ઞાનમ શબ્દ એક વચન કેમ મૂક્યો? ઉમા સ્વાતિ જે ભગવાન છે એક પણ 10 પ્રોતર છે, એક પણ રસવઈ દીર્ઘે પણ નકામી વધારે નહીં. માત્ર ગ્રંથને મોટો કરવા માટે, ફેન્સી બનાવવા માટે કે દળદર બનાવવા માટે એના માટે શબ્દ વધારે નહીં. શબ્દના સાથિયા પૂરવા માટે કે પ્રાસ બેસાડવા માટે આવા અક્ષરો વધારે નહીં. અહીં એક વચન મૂક્યું છે કારણ એ મતિ જ્ઞાનમ એ જાતિવાચક શબ્દ મૂક્યો છે. ગુજરાતી વ્યાકરણમાં ભણાવે ને, યાદ છે વ્યાકરણ દિનેશભાઈ? નાના ભણ્યા હતા. જાતિવાચક શબ્દમાં એક વચન આવે. જેમ અહીંયા ઘઉંનો ઢગલો પડ્યો હોય તો શું કહો? આ ઘઉંઓ છે કહો કે આ ઘઉં છે કહો? હે, બાજરી ઢગલો પડ્યો હોય, કેટલી બાજરી છે ઢગલો પડ્યો હોય, આ બધી બાજરીઓ છે એમ બોલો? હા, બાજરી છે એક વચન, કારણ કે જાતિવાચક છે. એવી રીતે આ પાંચે જ્ઞાનોને જાતિવાચક શબ્દ તરીકે એક વચન મૂક્યું છે. કહેવાનું તાત્પર્ય આ ભદ્રવા સુરેશ્વરજી મહારાજા એ રચનાર સગળ સ્તોત્ર છે, એમની રચના છે. એ રચના એ સંપૂર્ણ અક્ષર વેલિડ ગણાય અને એમાં એક પારસ્તાદ પરમાત્માનું નામ, એક એમનું નામ લો અને સર્પનું ઝેર ઉતરી જાય. બીજા બધા માટે કેટલા મંત્ર બોલવા પડે? ગારુડી કોઈ સર્પનું ઝેર ચડ્યું હોય, સર્પનું ઝેર ચડેલું હોય, ગારુડી મંત્ર બોલે એટલે જે ધીરે એને ઝેર ઉતરતું જાય. મંત્ર જેમ જેમ બોલતો જાય એને આવડતું કશું ખબર ન હોય. નૌકાનો અર્થ પણ ન આવડતો હોય ને તો પણ આ શબ્દનો અક્ષરનો પ્રભાવ છે કે એનાથી આપણું મોહનીય કર્મનું ઝેર એ ઉતરતું જાય. કીર્તિભાઈ, આ નૌકાના કે આ પ્રતિક્રમણના આ જો અર્થો આવડતા હોય તો ભાવ વધારે આવે તો વધારે કર્મનિંજા થાય. પણ ન શબ્દ અર્થ આવડતા હોય, ભાવ ન આવડતો હોય તો પણ આ શબ્દોની તાકાત કેટલી! પેલો તો બેભાન થઈ ગયેલો છે કીર્તિભાઈ, પેલો જે માણસ છે જેને જે ચડ્યું છે એ તો બેભાન થઈ ગયેલો છે. અને એને શું ખવડાવવામાં આવે? હા, શું ખવડાવવામાં આવે ખબર છે નીતનભાઈ? એને લીમડો ખવડાવવામાં આવે. કડવો ઝેર ચડ્યું છે, કડવો લીમડો ખવડાવવામાં આવે. ગારુડી મંત્ર બોલતો જાય, જેમ જેમ મંત્ર ઉતરતો જાય ને તેમ તેમ એને આમ પેલા લીમડો ચા મીઠો લાગે. ઝેર ચડેલી છે કડવો છતાં એને સંસારના સુખો મીઠા કેમ લાગે છે? હે, ઓહો, ટીવી જોવાનું કેવું મન થાય છે. દરિયે ફરી આવું કેવું મન થાય છે. ના આપણે કરી આવું, આ દરિયામાં ફરીને જઈ આવું. હે, આ બધું મન કેમ થાય છે? મોહનીય કર્મનું ઝેર ચડ્યું છે. હજી પણ રસનેન્દ્રિયમાં લુપ્ત શા માટે છીએ? મારે આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે. હજી શા માટે લુપ્ત છીએ? કર્ણપ્રિય આવું છે, ગીતો વગેરે આ બધા ગમતા હોય છે. શા માટે ગમતા હોય છે? મોહનીય કર્મનું ઝેર ચડ્યું છે. મોહનીય કર્મનું ઝેર ચડ્યું છે. જેમ જેમ આ ભણતા જઈએ આ બધા અર્થો કીર્તિભાઈ, આ સૂત્રો જેમ જેમ ભણતા જઈએ તેમ તેમ મોહનીય કર્મનું ઝેર ઉતરતું જાય અને પછી આ સંસારના સુખો બધા ફીકા લાગે. જ્યારે સંસારના સુખો આમ તુચ્છ લાગે, ફીકા લાગે, સમજવું કે હવે આપણને આ શાસન પરિણત થયું છે.
આ બેસે છે મનમાં હે કે મહારાજને પીચ મળી છે જે બેટી કર્યા કરે મહારાજને પીચ સારી મળી કરી છે પીચ આ માલખેડા રૈયા આ માલખેડા વાળા છે એને એ પીચ મળી એટલે મહારાજ શિક્ષણને જે લગાય કરે કે મહારાજ કે બનાવેલા જેમ જેમ પ્રભુની વાણી આપણને સ્પષ્ટી જાય એ ક્યારે ખબર પડે જેમ જેમ સંસારના સુખો તુચ્છ લાગવા માંડે કે આમાં શું જોવું તું હવે કેટલું જોયું હજી થાય ચલો અમેરિકા ફરી આવીએ ઓસ્ટ્રેલિયા ફરી આવીએ લંડન ફરી આવીએ જાપાન ફરી આવીએ દુબઈ ફરી આવીએ હજી પણ ફરવા જવાનું મન થાય સમજવું મોહનીય કર્મનું ઝેર હજી પાવરફુલ છે આ જીવ કેટલી વાર અમેરિકા જઈ આવ્યો હશે અરવિંદભાઈ અમેરિકામાં દર્શન કરવા જવાનું મન થાય હા તો પણ એટલી બધી વિરાટનગર નહીં જવું જોઈએ સાંભળે વિરાટનગરની પર એટલી બધી એક દર્શન નિરાસર અહીંયા ભારતના પહેલા બધા પૂરા કરી દો મલાડમાં લગભગ 100 નિરાસર છે મલાડમાં લગભગ 100 નિરાસર છે કેટલા છે યાર અરવિંદભાઈ અમેરિકા જવા પછી મને મન થાય કે ત્યાં પ્રચાર કરું મને મન થાય કે હું પણ અમેરિકા જાઉં હું ત્યાં પ્રચાર કરું ના મને પણ પેલા ભારતની અંદર કેટલા બંગાળ બિહારના કેટલા જૈનો છે મારા ગુરુભાઈ નય ચંદ્રશેખર સૂરી મહારાજ સાહેબ જેમ હમણાં પછી પહેલી વાર ગયા હમણાં ચેન્નઈ ગયા હતા 7 વર્ષ પહેલાં અને એ વખતે કર્ણાટકમાં ગયા કેટલા બધા જૈનો એ કે પહેલાં અમે જૈન હતા પરંતુ સાધુ ભગવંતોની અવર જવર ન કારણે આજે બધા અન્ય ધર્મીઓમાં જતા રહ્યા છે ધર્માંતર એ 2-5 નહીં હજારોની વાત કરું છું લગભગ આંકડો મને આપી વખતે 2000 માણસો વાત કરી 2000 પુણ્યાત્મા બધા એ જૈન હતા બધા પણ સાધુ ભગવંતોનો સહવાસ ન હોય એક સાધુ ભગવંતનો સહવાસ શું કામ કરે છે અમે કેવા છીએ એ સાઈડ પર મૂકો આજે કાળ પ્રમાણે ઘણા દોષો અમારા જીવનમાં છે છતાં પણ એ સાધુની પ્રરૂપણા કે હું કદાચ આચરણ કેવું કરતો હોઈશ એ ભગવાન જાણે પણ પ્રરૂપણામાં એક શબ્દ પણ ક્યારે પણ ખોટો નહીં જાણે મુપતિ વિના બોલતો હોઈશ શા માટે મુપતિ બોલાય ન બોલાય બોલું છું ભૂલ છે ખોટું છે એ માનવું જ પડે તો સમ્યક તો હોય તો ટકી રહે ન હોય તો પ્રાપ્ત થાય અને જો બોલવામાં પ્રરૂપણામાં આટલો પણ ગોટાળો થયો દંસણ ભઠ્ઠો ચરણ ભઠ્ઠો સિજ્જઈ દંસણ ભઠ્ઠો ન સિજ્જઈ ચારિત્રથી ભ્રષ્ટ સાધુ એનો હજી મોક્ષ થઈ શકે છે પણ સમ્યક દર્શનથી ભ્રષ્ટ એનો મોક્ષ ન થઈ શકે પ્રરૂપણા એ સમ્યક દર્શનનો આધાર છે પ્રરૂપણામાં ક્યારે પણ ખોટું ન બોલાય માન્યતામાં ગરબડ ન ચાલે આચરણમાં ગરબડ કદાચ ચલાવી શકાય ચાલે ન કહેવાય પ્રભુના કોઈ પણ બાબતમાં ચાલે શબ્દ ન બોલાય છાપું વંચાય શું ઉદયનભાઈ બોલો જા છાપું વંચાય એ વાત સેકન્ડમાં છે મેં પૂછ્યું તમને કંઈ એ પૂછ્યું હે ટીવી પર જરૂરી પણ નથી જે ટીવી પર સમાચાર સંભાળ સમાચાર આ બધા અનર્થ દંડના પાપો છે છાપું વાંચું કે માસે વાંચતા હોય છે ને શું એટલે કહું છું કોણ શું પ્રરૂપણામાં આટલી પણ કચાશ ન ચાલે આચરણામાં કચાશ એ પ્રમાદ વસાત કે શક્તિ વસાત કે ગમે તે કારણે દોષ હોઈ શકે છે પણ પ્રરૂપણામાં આટલી પણ કચાશ જરા પણ ચલાવી દેવાય નહીં પ્રરૂપણામાં વિશુદ્ધ જેવું પરમાત્મા કહ્યું છે એ જ પ્રમાણે
પ્રરૂપણા કરવાની હોય. જે પ્રમાણે પરંપરા ચાલે છે એ જ પ્રમાણે પ્રરૂપણા હોય. પરંપરા ઇટ્સ કોલ્ડ શાસ્ત્ર. 100 વર્ષ ચાલેલી પરંપરા એ શાસ્ત્ર તુલ્ય છે, માટે પણ ભગવાનના વચન જ કહેવાય. એટલે કહેવાનો મતલબ કે પ્રરૂપણામાં એ કચાશ એ ન ચાલશે. એટલે એક ભગવાન દરેક એક શબ્દો એટલે મોહનીય કર્મનું ઝેર. જ્યારે આપણને લાગે સંસારના સુખો બધા તુચ્છ છે, ગરમી લાગે છે કોને? શરીરને. શરીર કોનું છે? મારું છે. શરીર મારું હોય તો મર્યા પછી સાથે આવવું જોઈએ. મારું હોય તો મર્યા પછી સાથે આવવું જોઈએ. આવે છે? મારું શું છે? એકલો આત્મા. એક સજ્જાય છે મજાની. જીવ આ શરીરને કહી રહ્યો છે કે શરીર એક કાયા મેં તારા માટે કેટલું કર્યું? એક કાયા માટે આપણે કેટલું કર્યું? તોરે કારણ જીવ સહારે બોલે જૂઠ અપાર, ચોરી કરી પરનારી સેવી झूठ परिग्रह धारे काया अब चलो संग हमारे, काया अब चलो संग हमारे, पर आभूषण सुंघा चुआ आसन पान नितन्यारे, ढेर दिन षडरस ते सुंदर ते सब मल कर डाले, काया तुझे मागे खावा आप्યું. પેંડા તો પેંડા, બરફી તો બરફી, આ ફરસાણ તો ફરસાણ, જે માગ્યું. આ કાલે ઉપવાસ કરવો છે, આજે આ ખાવું છે. જે ખાવા માગ્યું એ બધું તને આપ્યું. તું જે માગે તે મારે આ સ્પ્રે છાંટવું છે તો એ સ્પ્રે લે, આ સ્મેલ તો આ સ્મેલ, તને જે ગમતું હોય એ બધું કાયા તારા માટે મેં કેટલું કર્યું. કેટલું જુઠ્ઠું બોલ્યો. કેવા કેવા પાપો એકમાત્ર તારા માટે કર્યા. કાયા માટે કેટલા પાપ છે? કાયા માટે તારા માટે મેં કેટલા પાપો કર્યા છે. હવે તો તું મારી સાથે ચાલ. કાયા શું કે? હે દિઠ્ઠી નિર્લજ્જ એ કાયા કે જીવ સુનો આ રીત નાદી कहते वारे वारे, मैं न चलूंगी तोरे संग चेतन पाप पुण्य दुलारे, काया એ જીવ શું વારંવાર કહે છે? આ તો અનાદિકાળની રીત છે. કહ્યું કે તું મને પાળે, પોષે, મોટી કરે, ઈચ્છાઓ પૂરી કરે, અંત સમય આવે હું મારે પડી રહું છું અને તું બીજે જતો છે. બીજી ગયા પછી ફરી પાછી કાયા ઊભી કરવાની, પાછું તે કરવાની, પાછી કાયાને પંપાડવાની, કાયા કેમ કરવાનું, બધું એ બધી તે કાયા કે પણ કરવાનું અને ફરી પાછું ત્યાંથી મૂકી ત્રીજા ભાવે. આ તો અનાદિકાળની રીત છે. એ જીવ હું તારી સાથે આવનાર નથી, તારી સાથે આવશે એકમાત્ર પુણ્ય અને પાપ. તો પણ એક કાયાની પાછળ આપણે કેટલું કરીએ? કાયાની પાછળ પ્રરૂપણામાં કચાશ એ કદાપી ન ચાલે. પ્રરૂપણામાં કચાશ એ કદાપી ન ચાલે. ભગવાન ભદ્રવા સુરેશ્વરજી મહારાજા એક આ ઉવસગરમમાં એક ભગવાન પારુષનાથ એ નામની તાકાત કેટલી. જે વખતે પહેલાં ઝેર ચડ્યું છે, કડવો લીમડો છે, પણ જેમ જેમ ઝેર ઉતરતું જાય ને એ મીઠો લાગે છે. લાગે છે મીઠો, પણ પછી જે કડવો લાગવા લાગે. જ્યારે કડવો વખ લાગે, અરે કડવો છે છોડો, હવે બરોબર ઝેર ઉતરી ગયું છે. જ્યારે એમ લાગે અરે સંસાર આવો છે છોડો,
હવે એક સેકન્ડ પણ સંસારમાં રહેવું નથી. આવો જ્યારે ભાવ થાય સમજવું કે પરમાત્માની વાણી બરોબર સોસરી ઉતરી ગઈ છે, બરોબર ઇફેક્ટ થઈ ગઈ છે વાણી બરોબર. હવે સંસારમાં મુકેશભાઈ શું બરાબર હું બોલીશ નહીં તો કોઈ બરાબર છે. હે એકવાર સાગરજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે દીક્ષા કઈ ઉંમરે લેવાય? દીક્ષા કઈ ઉંમરે લેવાય? હે એટલે તમારે છૂટી જવું છે એમ? તમારે છટકી જવું છે એટલે? અરે સાગરજીમાં જવાબ આપ્યો, એક 6 માળનું મકાન છે, 4થે માળે આગ લાગી છે. 6 માળનું મકાન છે, આગ લાગી છે, 4થે માળે આગ લાગેલી છે અને આગ એવી ભપકાબંધ છે, લપકારા મારતી આગ એવી છે કે જ્યાં ઉતરવાનો રસ્તો છે બંધ થઈ ગયો છે, હવે ઉતરાય એમ નથી. લિફ્ટ એ પણ આગ લાગી છે, બંધ થઈ ગઈ છે, એમાંથી ઉતરાય છે નહીં, દાદરા ઉતરાય છે નહીં. હવે કદાચ બચવું હોય એક માત્ર ઉપાય છે, બારીમાંથી ભૂસકો મારો તો જ બચી શકાય એમ છે. સમજાય છે? હવે ભૂસકો કઈ ઉંમરે મરાય? કીર્તિભાઈ એવી રીતે જે ઉંમર લાગે કે સંસાર દાવાનો, જે ઉંમર લાગે કે આ સંસાર હવે છોડવા જેવો છે, એક સેકન્ડ પર રહેવા જેવો નથી, એ વખતે દીક્ષા લઈ લેવાય. ઉંમર એ વખતે જોવાની નથી. એક ભાગશાળી દીક્ષા હતી, 85 વર્ષની ઉંમર. અમારા નેકચંદ્ર સાગર સુરી મહારાજ એમના શિષ્ય બન્યા, એમનો દીકરો અને એમનો પણ દીકરો. 85 કાકાની દીક્ષાનો ભાવ હતો નહીં, પણ દીકરો લે છે, એમ દીકરો લે છે એટલે હું પણ લઈ લઉં. અને ચારિત્રને સ્વીકાર કર્યો. મલાડના ભાગશાળી ત્યાંથી વિવાહ કર્યો. પહેલો વિવાહ ચેન્નઈનો હતો અને એ 85 વર્ષની ઉંમરે પણ નો વ્હીલચેર, નો ડોળી, ચાલતા વિવાહ કર્યો. એ પણ ચાલવામાં પણ બરોબર સ્પીડ અમારા નેચર મારની જેમ જ સાથે ચાલવાનું, પાછળ નહીં. એ ચાલ્યા રોજના વિહાર પણ એમના વિહાર બધા લાંબા 20 કિલોમીટર 25 કિલોમીટર લાંબા વિહારો, રોજના વિહાર લાંબા. અને એટલા વિહાર કરવાનો. ગયા પછી પણ એક ઈરિયા વૈયા પણ બેઠા કરવાની નહીં. 85 યર્સ, 85 વર્ષની ઉંમર, 85 વર્ષની ઉંમર અને એક ઈરિયા વૈયા પણ બેઠા નહીં. આટલો ઉગ્ર વિહાર કરવાનો. દીક્ષા કઈ ઉંમર લેવા નિલેશભાઈ? હે કોઈ પણ જ્યારે વૈરાગ્ય થાય હવે સંસારમાં નથી રહેવું અને જો ગુરુ ભગવાન ચારિત્ર આપવા તૈયાર હોય લઈ લેવાની. એક ભગવાન પારસનાથનું નામ આટલું બધું પ્રખ્યાત છે કે ઝેર ઉતારે છે. કેવા આ તીર્થંકર પરમાત્માના નામોની પણ તાકાત કેવી છે? નામની તાકાત. ભરત ચક્રવર્તી નામ કેવું છે? બાહુબલી નામ કેવું છે? મેઘ કુમાર નામ કેવું છે? અરવિંદભાઈ એ નામથી શું ફાયદો થાય? બોલો. નહીં, આમાં એ સવાલ સજ્જામાં લખેલું છે. સવારે ભરેસર સજ્જામાં લખેલું છે. ભરેસર બાહુબલી, અભય કુમારો, નંદન કુમારો, ત્યાં તે મુત્તનાગ મેં જોતો આ બધા નામ લખેલા છે. આ નામનો તાકાત કઈ? જેસીમ નામક ગહણે પાદપ બંધા વિલયમ જંતી. આ નામો કેવા છે? સવારના પહોરમાં ભરતેશ્વર બાહુબલી એ નામ બોલો. ભરત મહારાજા આજે નામ બોલો. દંડણ મુનિ આ નામ બોલો. જેમ નામ બોલતા જાઓ જેસીમ નામક ગહણે પાદપ બંધા વિલયમ જંતી. નામ બોલો અને જન્મોના બંધાયેલા પાપો એ તૂટી જાય છે.
તો શત્રુંજયનું નામ કેવું? કેવું નામ? આ શત્રુંજય ઉપર અનંત તીર્થંકરો પધારેલા છે અને એ નામ લો એટલે કેટલા ઘરમાં ખબર? એક સામાન્ય ભરત મહારાજા, ભરતજી મનમેહી વૈરાગી, એક ભાવનું સામર્થ્ય છે. જોવા જઈએ તો ગંડર મુનિ જોવા જઈએ, આ બધા જોવા જઈએ તો વર્તમાન ભાવની કિંમત જ્યારે આ શત્રુંજય ઉપર અનંતા તીર્થંકર પધારી ચૂક્યા છે. કાંકરે કાંકરે અનંત અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે. કાંકરે કાંકરે અહીંના કરતા અનંત ગણા ત્યાં મોક્ષમાં ગયા છે. કાંકરે કાંકરે જ્યાં સિમંદર ભગવાન મહાવિદેમાં છે ત્યાં મોક્ષ માર્ગ સતત ચાલુ છે. આજે પણ કહેવાય એમ શબ્દ મૂક્યા છે મહાપુરુષોએ કે મંકોડારની હારની ગતિ પ્રમાણે લાઈન, હાર એટલે લાઈન, મકોડાની હારની ગતિ પ્રમાણે સમજો દરમાંથી મકો નીકળ્યો, પછી આ બીજો નીકળ્યો, પછી આ ત્રીજો નીકળ્યો, આમ જે નીકળવાની એમની જે પદ્ધતિ છે એ પદ્ધતિ આજે પણ મોક્ષ માર્ગ ચાલુ છે. સિમંદર બા જોવા જઈએ, પેલા મોક્ષે ગયા, પેલા વિસ્મા તીર્થંકર પાસે ગયા, પહેલાં ત્યાંથી ગયા. આજે પણ મંકોડાની હારની ગતિ પ્રમાણે મોક્ષ માર્ગ ચાલુ છે, સદાકાળ ચાલુ છે. અને આ ધરતી પર અહીંયા તો માત્ર ઉત્સર્ગની કાળ હોય, એક કોડાકોડી સાગરો પંપ, અવસરબીણી હોય એક કોડાકોડી સાગર, આટલો જ કાળ 20 કોડાકોડ સાગરમાંથી માત્ર 2 કોડાકોડ સાગર પંપ આ ધરતી પરથી મોક્ષે જનારા છે. છતાં પણ ત્યાંના કરતાં પણ અનંત ઘણા આત્મા આ શત્રુંજય ઉપરથી મોક્ષે ગયા છે. સમજાય છે ભાગશાળી અરવિંદભાઈ? ત્યાં તો આજે સદાકાળ ચાલ મોક્ષ માર્ગ સદાકાળ ચાલતો હોય. કદાચ અંતર કોઈક વાર પડે તો 6 મહિનાનું પડે, પણ રેર કેસમાં અનંતા કાળની વાતમાં આવે. બાકી મોક્ષ માર્ગ આજે પણ મંકોડાની હારની ગતિ પ્રમાણે આજે ચાલુ છે. અને આટલો 10 કોડાકોડી સાગરો પણ આટલા બધા મોક્ષમાં જતા હશે, જ્યારે અહીંયા 1 કોડાકોડી માત્ર એટલો જ કાળ મોક્ષમાં જાય છે. છતાં પણ ત્યાંની ભૂમિ કરતાં પણ આ શત્રુંજય ઉપરથી અનંત ઘણા આત્મા મોક્ષમાં ગયા છે. કેવો ગિરિરાજ છે! અને આવો ગિરિરાજ એક નામ લો એટલે એક તીર્થંકરનું નામ લે છે ભગવાન પાર્શ્વનાથ, એની આ તાકાત છે. તો આ શત્રુંજય અનંતા પાર્શ્વનાથનો પિંડ છે. અનંતા પાર્શ્વનાથ ભગવાન પાર્શ્વનાથનો પિંડ છે. હમણાં કાલે કોને વાત કરી હમણાં કે જે વખતે પાયતા ગયા ને અને પડી ગયા, પગ મચકોડાઈ ગયો, હા પગ મચકોડાઈ ગયો, હવે ચલાતો નથી, પચાવતો નથી. ત્યાંની માટી, પેલી વચ્ચે મેં વાત કરી હતી, બીજાની વાત હતી. હા કાલે આ કે ત્યાંની માટી લગાડી અને સ્ટાર્ટ કેવું ચાલવાનું, મસ્કોડ ક્યાં ગયો ખબર ન પડી. અને એ વખતે છઠ કરીને 24 જાતા કરી દીધી. પગ મસ્કોડ આવ્યો. જો દાદાનો ભૂમિનો આવો પ્રભાવ છે તો આ લાભ, આ મોકો ચૂકવો નથી. અને એ જ વખતે કોઈ પ્લાનિંગ નહોતો. અત્તરવાયણું કે શું કહીએ આપણે ગુંદર પાક એ વાપર્યો નહોતો, તો પણ ભાવ થયો. એક સાધ્વીજી મારે વિચાર કર્યો, ત્યાં હતા, આમ બહુ તપમાં પણ અશક્ત અને જાત્રામાં પણ અશક્ત. એ દાદા પાસે ઊભા વિચાર કર્યો, જો અહીંયા કોઈ પણ ભમરો આવે, ભમરો અને આવીને એમાં ખભા પર બેસે તો મારે હમણાં છઠ સાથ જતા કરવું. અને આશ્ચર્ય, ઓન ધ સ્પોટ ભમરો આવ્યો અને બેઠો. અને સાધ્વીએ ત્યાં જ છઠ સાથ જતા સ્ટાર્ટ કરી દીધું. સંકલ્પાદ સિદ્ધિ. હા, સંકલ્પ મજબૂત હોય ને પછી પોલમપલ ન જોઈએ. હા, સંકલ્પ પાક્કો જોઈએ. એક નાનો છોકરો હતો, બીજા ધર્મની વાત છે, અને એ છોકરો બહુ તાવ આવતો, તાવ ઉતરતો જ નહોતો. અને પ્રાર્થના કરી અલ્લાહ ને, અરે અલ્લાહ મેરે બચ્ચે को अगर बुखार मिट गया
तो मैं तेरे को एक आकाश जितनी रोटी दूंगी। केवड़ी मोटी? मैं तेरे को आकाश जितनी बड़ी रोटी दूंगी। અને ગમે તે પુણ્ય પ્રભાવ કહો તા ઉતરી ગયો અને દીકરો એ માને तूने कहा था ना कि अल्लाह को कि मैं आकाश जितनी रोटी दूंगी, आकाश जितनी बड़ी रोटी दूंगी। अरे मैंने कहा था सही, मगर ये कब पॉसिबल है जब खुदा मेरे को इतना बड़ा तवा दे तब ना। इतना बड़ा तवा दे तब ना। खुदा तवा देगा तो मैं कर दूंगी। આવે પછી પોલમ બોલો એ કહેવા એટલે સંકલ્પ આમનો પાવરફુલ હતો અને તળ ભમરો આવ્યો। આવા તો કેટલા બધા પ્રસંગો શત્રુંજયના છે, કેટલા પ્રસંગો છે। આવો ઇફેક્ટ ગિરાજ અને આજે આપણા પુણ્યાત્માઓ જે સંખ્યા 500 નામ આવે છે અને આજે ભગવાન પારસનાથ દાદાનું અઠ્ઠમ કર્યા છે। આજે નેમનાથ પરમાત્માનું જન્મ કલ્યાણક એવા નેમનાથ પરમાત્મા અને આજે ભગવાનનું જન્મ કલ્યાણક। પરમાત્માના જન્મની કેટલી બધી વિશેષતાઓ હોય છે। પરમાત્માનો જન્મ અને જન્મ થાય અભિષેક કરવા લઈ જાય મેરુ પર્વત ઉપર, આટલો અભિષેક કરે। કોઈ તાજો જન્મેલો બાળક હોય એના પર 4 બાલટી પાણી રેડે તો મરી જાય। રામ બોલો રામ। 4 તાજો જન્મેલું બાળક જો 5-10 બાલટી એના પર રેડવામાં આવે તો આઈ બને। જ્યારે આ પરમાત્મા હમણાં જન્મ્યા છે અને મોટા તોતિંગ કળશો 1,60,00,000 આટલા કળશો ભરીને એ પરમાત્માનો અભિષેક થાય અને છતાં પ્રભુ આમ પણ ન થાય, કંઈ જ નહીં। આ પ્રભુની દ્રશ્ય જોતા જોતા કેટલા દેવતાઓને સંકેતની પ્રાપ્તિ થઈ જાય। કોઈ જોવા આવ્યું હોય કુતૂહલ વૃત્તિથી, કોઈ જોવા આવ્યું હોય દેવીના કહેવાથી, કોઈ જોવા આવ્યું હોય કે કંઈક ચલો મજા પડશે, કોઈક જોવા આવ્યું હોય ઇન્દ્રના હુકમથી, કોઈ જોવા આવ્યું હોય આત્માથી, કોઈ પણ રીતે આવેલા હોય પણ આ પ્રભુને જોઈએ। શું વાત છે! આટલો નાનકડો બાળક આટલા તો કળશો અભિષેક છતાં અને કશું થતું નથી। ખરેખર આ આત્મા વિરલ વિભૂતિ છે, અનંત શક્તિનો સ્વામી આત્મા છે, એમાં કોઈ મિનમેટ નથી। જન્મ કલ્યાણ વખતે પણ આ દેવતાઓમાં સંકેતની પ્રાપ્તિ થઈ જાય। આવું આજે આ જન્મ કલ્યાણક અને